સ્ટાન્ડર્ડ 6 મેથ્સ ચેપ્ટર નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. લાસ્ટ લેક્ચરમાં બાળમિત્રો આપણે બિંદુ, રેખાખંડ, રેખા, કિરણ આ બધાનો સમાંતર રેખા વગેરેનો આપણે પરિચય મેળવ્યો. બરાબર. હવે એના વિશે આપણે થોડાક મુદ્દા લખીએ છીએ. તમે તમારી CW નોટ બહાર રાખજો બાળમિત્રો. પેન, CW નોટ વગેરે અહીંયા બોર્ડ ઉપર હું જે લખું એ તમારે લખવાનું છે તમારી CW નોટમાં અને પાકું કરવાનું છે. અહીંયા તમને કેટલાક મુદ્દા તમને હું જણાવું છું. ચલો, એમાં સૌથી પહેલા આપણે જોઈશું બિંદુ. બિંદુને લંબાઈ લખો. બિંદુ લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. બીજું જોઈએ આપણે રેખા. એક સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. રેખા બંને બાજુ અનંત તરફ વિસ્તરેલી હોય છે. રેખાને માપી ન શકાય. દાખલા તરીકે રેખા AB એ રેખા છે. તમે જુઓ છો તો બંને બાજુ એરો કરેલો છે. એરો કરેલાનો મીનિંગ શું થાય કે બંને બાજુ તે અનંત તરફ જાય છે. ત્યાર પછી આપણે જોઈએ રેખાખંડ. મારી સાથે સાથે જ લખતા જજો બાળમિત્રો. રેખાનો ભાગ એ રેખાખંડ છે. રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. અહીંયા દાખલા તરીકે રેખાખંડ AB એ રેખાખંડ છે. તમે જુઓ છો અહીંયા બંને બાજુ એને શું હોય છે? બે અંત્ય બિંદુઓ હોય છે. બરાબર. તેથી આપણે રેખાખંડને માપી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ કિરણ. કિરણ એ રેખાખંડનો એવો
કિરણ AB એ કિરણ છે. બીજી એક વસ્તુ કે આપણે અહીંયા રેખાખંડ છે એને આપણે રેખાખંડ AB કે રેખાખંડ B એ આપણે તરીકે ઓળખાવી શકીએ, પરંતુ કિરણ AB ને આપણે કિરણ AB જ કહી શકીએ, કિરણ AB ને આપણે કિરણ B એ કહી શકીએ નહીં. શું કામ? તો અહીંયા ઉદ્ભવ બિંદુ શું છે? તો કે A છે, એટલે એ બિંદુ ચેન્જ થાય નહીં. એટલે આ વસ્તુ તમે યાદ રાખજો. પછી જોઈએ સમાંતર રેખાઓ. એક જ સમતલમાં આવેલી, આપણે ગઈકાલે ટેબલનું ઉદાહરણ લીધું હતું, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર રેખા છે. પછી જોઈએ આપણે છેદતી રેખા, જે આપણે ગઈકાલે જોયું હતું. છેદતી રેખા, છેદતી રેખા છે જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક જ બિંદુમાં છેદે છે, તેથી તેને છેદતી રેખા કહેવાય. અહીંયા આપણે બે રેખાઓની જ વાત થાય છે, બરાબર. પેલી જો પરસ્પર સમાંતર રેખા કઈ, તો કે આ છે એ સમાંતર રેખા છે, બંને વચ્ચેનું અંતર સરખું છે, બરાબર. જે આપણે ગઈકાલે ટેબલનું ઉદાહરણ લીધું હતું આ રીતે, બરાબર. આપણે ટેબલનું ઉદાહરણ મૂક્યું હતું અહીંયા અને તમે જોયું હતું, બરાબર. આ રીતે આપણે ટેબલનું ઉદાહરણ જોયું હતું અને અહીંયા A B C અને D આવી રીતે બિંદુઓ આપ્યા હતા અને તમે જુઓ છો કે આ જે સામાસામી રેખાઓ છે તે એકબીજાને છેદતી નથી. હા, છેદે છે ક્યાં? તો કે અહીંયા બિંદુ જે છે ત્યાંથી એ આમ ઉપર તરફ જાય છે, બરાબર. તો અહીંયા જે છે એને શું કહેશું આપણે? સમાંતર રેખા. પરસ્પર છેદતી નથી. પરસ્પર છેદતી રેખા કઈ? તો કે આવી રીતે જતી હોય અને પછી એ આ રીતે બીજી રેખા પરથી પસાર થતી હોય ત્યારે એક છેદતી રેખા બને છે, બરાબર. આ હતા બાળ મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા કે બિંદુ, રેખા, રેખાખંડ, કિરણ, સમાંતર રેખા અને છેદતી રેખા, બરાબર. હવે આપણે જોયું અહીંયા આપણે આપ્યું છે પેજ નંબર 74 જોશો બાળ મિત્રો. પેજ નંબર 74 એમાં આપણને આપેલું છે, જુઓ, વિચારો અને ચર્ચો, બરાબર. ધારો કે કિરણ PQ એક કિરણ છે. હવે તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? આપણને જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નોનો આપણે જવાબ આપવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈશું કે ધારો કે PQ એક કિરણ છે. ધારો કે PQ એક કિરણ છે. તો આપણે એના જવાબ આપવાના છે A B C D. આપણે જે પ્રશ્ન પૂછેલા છે એના અહીંયા શું કહે છે કે તેનું ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે જે પહેલો આપણને P આપેલો છે તે તેનું ઉદ્ભવ બિંદુ છે, બરાબર. તો P એનો ઉદ્ભવ બિંદુ છે. પછી P જોઈએ આપણે. P માં આપણને પૂછ્યું છે કે બિંદુ Q કિરણ પર ક્યાં આવેલું છે? તો કે બિંદુ Q કિરણ પર PQ બિંદુ પર આવેલું છે, બરાબર. બિંદુ Q કિરણ PQ પર આવેલું છે.
ત્યાર પછી આપણે જોઈએ સી. સી આપણને પૂછે છે શું આપણે કહી શકીશું કે ક્યુ એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે? તો કે ના, નહીં કહી શકીએ. બરાબર, શું આવશે અહીંયા? ના, ન કહી શકીએ. શું કામ ન કહી શકીએ? તો કે જે કિરણ છે એને માત્ર એક જ ઉદ્ભવ બિંદુ હોય છે અને અહીંયા ઉદ્ભવ બિંદુ કયું છે? તો કે પી છે. તો આપણે ક્યુ ને આપણે બિંદુ કહી શકીએ નહીં. બરાબર, ક્યુ ને આપણે ઉદ્ભવ બિંદુ કહી શકીએ નહીં. હા, તમને ક્યુ પી કિરણ આપેલું હોય તો એ બીજું જ કિરણ બને છે અને ત્યાં ઉદ્ભવ બિંદુ ક્યુ હોઈ શકે, પરંતુ કિરણ પી ક્યુ ઉપર ઉદ્ભવ બિંદુ ક્યુ હોઈ શકે નહીં. બરાબર, હવે અહીંયા જો આપણને એક આકૃતિ આપેલી છે 4.9 માં કિરણ ઓ એ આપેલી છે બાળમિત્રો. તે જુઓ કે ઓ માંથી ઉદ્ભવે છે અને બિંદુ એ માંથી પસાર થાય છે. બરાબર, તે બિંદુ બી માંથી પણ પસાર થાય છે. તમને અહીંયા જો એક રેખા બતાવેલી છે. બરાબર, 4.9 ની જે આકૃતિ છે ત્યાં આ રીતે આપણને એક કિરણ બતાવેલું છે. અહીંયા છે તે શું છે? તો કે ઓ આપેલું છે, ઉદ્ભવ બિંદુ ઓ છે. અહીંયા બી આપેલો છે અને અહીંયા એ પણ આપેલું છે. તમે જુઓ બે બિંદુઓ આપેલા છે કિરણ ઉપર. તો એ છે બિંદુ ઓ એ છે, સોરી કિરણ ઓ એ છે. આ શું છે? તો કે કિરણ ઓ એ, કિરણ ઓ એ છે. બરાબર, તે એ માંથી પસાર થાય છે અને બિંદુ બી માંથી પણ પસાર થાય છે. તો તેને તમે કિરણ ઓ બી કહી શકશો? કહી શકશું. હા, શું કામ એને નહીં કહી શકીએ ને? કારણ કે બિંદુ બી અને એ બંને ઓ કિરણ પરથી પસાર થાય છે. તેથી આપણે અહીંયા પહેલો જવાબ એનો છે તે શું કહેશું? તો કે હા, તે કિરણ ઓ બી પણ છે. હા, તે કિરણ ઓ બી છે. અહીં કિરણ ઓ એ અને કિરણ ઓ બી સરખા છે. શું આપણે કિરણ ઓ એ ને કિરણ એ ઓ તરીકે લખી શકીશું? ના, નહીં લખી શકીએ. એનો જવાબ શું આવશે? તો કે કિરણ ઓ એ ને કિરણ એ ઓ નહીં લખી શકાય. કારણ કે ઉદ્ભવ બિંદુ કયું છે? એ છે. ઓ સોરી, ઓ છે. કારણ કે ઉદ્ભવ બિંદુ ઓ છે. ઉદ્ભવ બિંદુ ઓ છે એટલે આપણે એને ઓ બી કે ઓ એ કહી શકીએ. કિરણ ઓ બી કે કિરણ ઓ એ કહી શકીએ, પરંતુ કિરણ બી ઓ કે એ ઓ કહી શકીએ નહીં. હવે 5 કિરણો દોરી અને તેના તમારે એના યોગ્ય નામ આપવાના છે બાળમિત્રો. આ તમે જાતે પ્રેક્ટિસ કરજો. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 4.1. તમે આ CW નોટમાં નોંધ કરી લેજો બાળમિત્રો. આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 4.1 પેજ નંબર 74 પર બાળમિત્રો. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન પહેલો આપેલો છે. પ્રશ્ન નંબર 1. અહીંયા બાળમિત્રો જુઓ એક આકૃતિ આપેલી છે. અહીંયા આપણને એક આકૃતિ આપેલી છે તે આપણે આકૃતિ અહીંયા દોરીશું. ઉદ્ભવ બિંદુ અહીંયા આપણને કેન્દ્રમાં બિંદુ આપેલું છે તે O છે. બરાબર, પછી છે તે E અને D કિરણ બનાવે છે. OB OE કિરણ બને છે ત્યાં, અને ત્યાર પછી OB એ પણ એક કિરણ બને છે. પછી છે તે OC અહીંયા પણ એક કિરણ બને છે. બરાબર, આ રીતે આપણને આપેલું છે. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને લખો. બરાબર, એના આપણે 5 બિંદુઓ લખવાના છે. તો 5 બિંદુઓ કયા કયા છે? બરાબર, તો એના માટે આપણે પહેલા જોઈએ તો કે 5 બિંદુઓ.
તમે જો છો આ બધા છે એ શું છે બિંદુઓ જ છે બરાબર તો આપણે શું કરીશું તો કે બિંદુ ડી બિંદુ ઈ બિંદુ સી બિંદુ ઓ અને બિંદુ બી આપણે દર્શાવી શકીએ બરાબર આ છે તે શું છે તો કે 5 બિંદુઓ છે બરાબર હવે આકૃતિમાં રેખાઓ કઈ કઈ છે બરાબર રેખાઓ આપણે દર્શાવવાની છે તો કે આકૃતિમાં રેખાઓ આપણે જોઈએ જ્યાં જ્યાં છેડે આપણને એરો મળતો હોય તે બધી એની રેખાઓ છે જેમ કે તમે કહી શકો રેખા ડીઈ રેખા ડીઓ રેખા ડીબી રેખા ઓસી તમે આ રીતે રેખા ઓસી નહીં બને રેખા ઈ કિરણ બનશે બરાબર તો જે સીધી લાઈનમાં જેટલા બિંદુઓ આપેલા છે તે શું બને છે તો કે રેખા બને છે બરાબર રેખાઓ કઈ કઈ છે તો કે રેખા ડીઈ પછી રેખા ઈઓ જેટલા બને ને એટલી રેખાઓ આપણે નામ બતાવવાના છે બરાબર રેખા ઓબી પછી રેખા ડીબી પછી જોઈએ રેખા ડીઓ રેખા ડીબી થઈ ગઈ રેખા ડીઓ થઈ ગયો પછી રેખા ડીઈ આવી ગયો હવે તો કે રેખા ઈબી રેખા ઈબી પછી જોઈએ તો રેખા ઈઓ આવી ગઈ છે હા આવી ગઈ છે પછી રેખા ઓબી આવી ગઈ છે ચલો આટલી આપણે બનાવી તમારાથી વધારે બને તો બનાવજો બરાબર અહીંયા આપણે કેટલી રેખા બનાવી તો કે ડીઈ ઈઓ ઓબી બીડી ઓડી અને ઈબી આપણે બનાવી બરાબર તો આટલી રેખાઓ અહીંયા આપણને દર્શાવેલી બતાવવાની છે બરાબર તો હવે પછી આપણે જોઈએ સી માં આપણને શું કીધું છે 4 કિરણો બતાવવાના છે બાળ મિત્રો તો આપણે કિરણો કયા કયા બતાવી શકીશું કિરણો તમે જુઓ છો કે અહીંયા ઓ ઈ કિરણ છે ઓ ડી છે ઓ ઈ છે ઓ બી છે ઓ સી છે આટલા કિરણો આપણને દેખાય છે જો કિરણનો ઉદ્ભવ બિંદુ એક જ હોય છે એટલે અહીંયા આપણે ઓ થી કિરણ લેશું બરાબર તો કિરણો કયા કયા છે તો કે ઓ બી નિશાની કરતી જવાની વાત તો પછી કિરણ ઓ ઈ પછી જોઈએ કિરણ ઓડી પછી જોઈએ કિરણ ઓસી જો આટલા કિરણો અહીંયા છે બરાબર ડી પ્રશ્ન આપણને આપેલો છે તેમાં 5 રેખાખંડો આપણને દર્શાવવાના કીધા છે ડી માં શું કીધું છે રેખાખંડો આપણને જેટલા બને એટલા આપણે બનાવવાના બરાબર રેખાખંડો કયા કયા છે તો કે સૌથી પહેલા તો આપણને આપી મળી જાય છે એટલે આ શું છે ડી ઈ રેખાખંડ છે બરાબર ડી ઈ રેખાખંડની નિશાની કઈ છે બાળ મિત્રો જોશો તમે જો બંને બાજુ એરો હોય તો એ રેખા બને છે એક બાજુ એરો હોય તો એ કિરણ બને છે એકેય બાજુ એરા ન હોય તો તે શું છે રેખાખંડ છે બરાબર તો અહીંયા ડી ઈ પછી ઈ ઓ પછી ઓ બી પછી ડી ડી પછી ઈ બી આટલા રેખાખંડો બની ગયા જોયું તમે બાળ તમે આટલા 5 રેખાખંડો કીધા છે એટલે આપણે 5 બનાવી નાખ્યા ઓસી પણ રેખાખંડ બની શકે ભલે ઓ ઉદ્ભવ બિંદુ છે પણ અહીંયા સી સુધી તે સમાન તે એનું જે કિરણ ઉપર બિંદુ આપેલું છે ત્યાં સુધીનું આપણે રેખાખંડ ગણી અને તેનું માપન કરી શકીએ બરાબર જે રેખા પર 2 બિંદુઓનું માપન શક્ય હોય તે રેખાખંડો હોય છે આ વસ્તુ તમે યાદ રાખજો બરાબર બીજો પ્રશ્ન જોઈએ આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ આપો 12 રીતે નામ આપવાના કીધા છે બાળ મિત્રો જે આપણે આ રીતે નામ લખ્યા છે એવી રીતે જેમ આમાં કેમ આપણે આટલી રેખાઓ બનાવી આટલા નામ આપ્યા એવી રીતે તમારે જેટલા બને એટલા નામ આપણે આપવાના છે ભલે 12 ન બને તો કંઈ નહીં 10 સુધી પણ તમે બનાવજો બરાબર એ રીતે જ છે ચલો ત્યાર પછીનો આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ બીજો તમે જાતે કરી નાખજો બરાબર આના જેવો જ છે પછી જોઈએ પ્રશ્ન નંબર 3
પ્રશ્ન નંબર 3 માં શું કીધું છે તો કે આકૃતિનો ઉપયોગ કરી અને લખવાનું છે, બરાબર. અહીંયા આપણને રેખા આપેલી છે એ બી ડી ઈ બિંદુઓ આપેલા છે એક રેખા પર. જો અહીંયા આકૃતિ આપેલી છે, આ રેખા આપેલી છે, અહીંયા એ બી ડી અને ઈ બિંદુઓ આપેલા છે. એ બી ડી અને ઈ બિંદુઓ આપેલા છે. જુઓ પેલા સીધી રેખા ઉપર. પછી જોઈએ તો કે રેખા CO છે તે બી બિંદુમાંથી પસાર થાય છે. જુઓ રેખા CO છે તે શેમાંથી પસાર થાય છે? બી બિંદુમાંથી પસાર થાય છે. અહીંયા C છે અને અહીંયા O છે, બરાબર. પછી જોઈએ તો કે રેખા F છે તે ઈ બિંદુમાંથી પસાર થાય છે. જુઓ અહીંયા રેખા F આપેલી છે તે શેમાંથી પસાર થાય છે? તો કે ઈ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. આ રીતે આપણને અહીંયા આકૃતિ આપેલી છે બાળકો, તેમાં આપણે જે રીતે કીધું છે પ્રશ્નના જવાબ આપણે લખવાના છે. ચલો ઈ બિંદુને સમાવતી રેખાઓ લખો, બરાબર. ઈ બિંદુને સમાવતી રેખાઓ કઈ કઈ છે તો કે અહીંયા આપણે જોઈએ એ ઈ બિંદુને કઈ કઈ રેખા સમાવે છે તો કે એ ઈ એફ ઈ બી ઈ આ બધી રેખાઓ છે તેને સમાવે છે. જોવાની તો તમે ખાસ ધ્યાન રાખજો, બરાબર. પ્રશ્ન નંબર એ ઈ બિંદુને સમાવતી રેખા કઈ તો કે રેખા એ ઈ. તમે જુઓ કે આ રેખા પર ઈ આવે છે એટલા માટે. પછી તો કે રેખા બી ઈ. પછી જોઈએ તો કે રેખા બી ઈ અને પછી જોઈએ તો કે રેખા ઈ એફ. રેખા ઈ એફ આ બધી છે તે રેખાઓ, એ રેખા બિંદુ ઈ ને સમાવતી રેખાઓ છે. પછી બીજો પ્રશ્ન આપણે જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને કીધું છે એ બિંદુમાંથી પસાર થતી રેખાઓ લખો. હવે એ બિંદુમાંથી પસાર થતી રેખા કોઈ છે તો કે અહીંયા ઘણા જવાબ હોઈ શકે, પરંતુ એ બિંદુમાંથી પસાર થતી રેખા કઈ તો કે એ બી છે, એ ડી છે, એ ઈ છે, બરાબર. તો અહીંયા આપણે પહેલા લખીશું તો એ બિંદુમાંથી પસાર થતી એ અને ઈ રેખા છે. તમારે બીજી આમાં એના પર આવતા બીજા બિંદુઓના નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો કે રેખા એ બી, રેખા એ બી ડી, સોરી રેખા એ ડી, રેખા એ ઈ વગેરે. રેખા એ બી પણ આપણે લખી શકીએ અને રેખા એ ડી પણ લખી શકીએ, બરાબર. પછી સી જોઈએ આપણે. સી માં આપેલું છે ઓ બિંદુ જેમાં છે તેવી એક રેખા. ઓ બિંદુ શેમાં છે તો કે ઓ સી એક જ રેખામાં છે. કેમાં છે? ઓ સી એક જ રેખામાં છે, બરાબર. એટલે બિંદુ ઓ ને સમાવે છે. જો બિંદુનું નામ કીધું છે એટલે આપણે ઓ પહેલા લખવો પડે. એમાં આપણે સી ઓ લખીએ ને તો ખોટું પડે. શું લખવાનું એમાં? ઓ સી. આ રીતે જ લખવાનું, બરાબર. ત્યાર પછી જોઈએ ડી. એકબીજીને છેદતી હોય તેવી રેખાઓની બે જોડ લખો. હવે એકબીજીને કઈ કઈ રેખા છેદે છે તો એના માટે આપણે જોઈએ તો કે પહેલા તો જોઈએ અહીંયા CO એ એકબીજીને છેદે છે, બરાબર. CO રેખા CO અને રેખા CO અને રેખા AD અથવા તો AB તમે કોઈ પણ લખી શકો, બરાબર. રેખા CO અને રેખા AD સોરી AB પણ લખી શકશો અને D પણ લખી શકશો, બરાબર. તમે જુઓ છો કે અહીંયા છે કે રેખા OC આપેલી છે, બરાબર. એ એકબીજીમાંથી છેદે છે. OC છે તે શેમાંથી છેદે છે તો કે AD માંથી કે AB માંથી તે છેદાય છે, એટલે આપણે અહીંયા એની જોડ લખેલી છે. બીજી જોડ કઈ બને છે તો કે રેખા EF અને DE. એ રીતે પણ આપણે કહી શકીએ કે AE પણ કહી શકીએ, કોઈ પણ રેખા લઈ શકીએ. પણ અહીંયા શું છે, કઈ રેખા છે તો કે EF,
બરાબર. આ એની પહેલી જોડ થઈ, આપણે બે જોડ કીધું છે, તો બીજી જોડ આપણે કઈ લેશું તો કે રેખા EF અને રેખા AE કે BE લો કે DE લો, કોઈ પણ લો, કારણ કે આ આખી રેખા છે એના પર જુદા જુદા બિંદુઓ આપેલા છે, બરાબર. એટલે આપણે કોઈ પણ એક બિંદુ લઈ શકીએ અને એની જોડ આપણે બનાવી શકીએ. બાળ મિત્રો, આ હતા તે આપણા પ્રશ્ન નંબર 3 હતો. નેક્સ્ટ બીજા પ્રશ્ન છે તે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેશું. ત્યાં સુધી આપણે વિરામ લેશું. નમસ્કાર.